આખું પાલનપુર ફરી રહ્યા પણ આનું આઉટફિટ ક્યાંય ન મળ્યું. તો થયું એવું કે આજે હતો રવિવારને અચાનક જ મારો પ્લાન બની ગયો પાલનપુર આવવાનો, કારણ કે હાલ ચાલુ છે વેડિંગ સિઝન અને મારા સગા મામાના છોકરાના લગ્ન છે અને મારું આઉટફિટ હજુ કઈ નક્કી નથી થયું. એટલે હું આવી ગઈ ડાયરેક્ટ પાલનપુર. મારી કઝિન પણ આવી ગઈ ને અમે પહેલા તો આયા દિયા કલેક્શનમાં, જ્યાં મને એમ હતું કે મારું આઉટફિટ મને નહીં મળે ને એને એમ હતું કે એનું આઉટફિટ એને મળી જશે. પણ થયું એવું હતું, મારું ડ્રીમ આઉટફિટ મને મળી ગયું ને એનું નોર્મલી પહેરવા માટે પણ એને ના મળ્યું. એટલે પછી મેં મારું આઉટફિટ કર્યું નક્કી અને એનું હાલ બાકી રાખ્યું. પછી અમે ડાયરેક્ટ ગયા સેલમાં, કારણ કે હલ્દી માટે મારે એકદમ સિમ્પલ કુર્તી જોતી હતી. એટલે અમે આયા ઓયથી મને મસ્ત બે યલો કુર્તી મળી ગઈ ને એને બી અમે બંને મેચિંગ કર્યું છે, એને બી સેમ જ લીધી. હું ક્યુટ બનવાની કોશિશ કરું પણ હર વખતે જેફરાળ બનીને બહાર નીકળું. ઓયથી મેં કર્યું મારું પેમેન્ટ અને કુર્તી લઈ લીધી. પછી અમે ગયા નેક્સ્ટ શોપ પર. ખાસી જગ્યાએ શોપ હોધી તાને ફરીથી એક રામદેવ નામની શોપ હતી, ત્યાં અમે આયા અને ઓયકન બી અમે ઘણા આઉટફિટ દેખ્યા પણ તો બી એને એક બી ગમ્યું ના. આઉટફિટ દેખતા દેખતા એને તો ભૂખ નથી લાગી પણ મારા પેટમાં તો ઉંદરડાની આખી ફેમિલી દોડતી હતી. એટલે હું લઈને આવી એને ખેંચીને ઇડલી સાંભાર ખાવા માટે. ખાધા જેડી અમે આવી બીજી દુકાને પણ આવી બી આખી દુકાન ફેરવ્યા પછી પણ એક પણ આઉટફિટ એને ગમ્યું નહીં. હવે મારામાં તો એનર્જી બચી નથી એટલે મેં એને મોકલી દીધા એના ઘરે અને હું આવતી રહી ડાયરેક્ટ અમીર રોડ. અમીર રોડ આવો ને એટલે 20-25 મિનિટ તો પાકી થઈ જાય ગાડી ભરાવતા. તો ધીમે ધીમે ઘરે આવી ગઈ. ઘર હજુ ઘર એટલું દૂર હે, મને આટલું હું છે પેલી સાઈડ હે તો આટલે મને નેન્સીનો અવાજ સંભળાય એ બસે ને